એક વખત ગામના માણસો ગોકર્ણને મળે છે તીર્થયાત્રા કરવામાં. સમાચાર મળ્યા કે ધુંધુલીની આત્મહત્યા, માએ આત્મહત્યા કરી લીધી, એના ભાઈનું પણ મૃત્યુ થયું. ગોકર્ણ મહારાજને વિચાર આવ્યો, ગમે એમ તો મારો ભાઈ હતો, જેટલા તીર્થ ક્ષેત્રમાં ગયા ને ત્યાં જઈને એમણે એની પાછળ શ્રાદ્ધ કર્યા, પિંડદાન કર્યા. જેટલા તીર્થ ક્ષેત્રમાં ગયા બધી જગ્યાએ પિંડદાન વિધિ કરી, તર્પણ કરીને એક વખત પોતે પોતાના ગામમાં આવે છે. પોતાની ઘરે રાત્રિના સમયે ગોકર્ણ મહારાજ રોકાય છે. અને જ્યારે અડધી રાત્રિ થઈ ત્યારે ઘરની અંદર ક્યારેક કોઈ પાડાનું રૂપ, ક્યાંક સિંહનું રૂપ, ક્યારેક કોઈ અગ્નિના મોટા ભડકા દેખાય. આમાં ભયંકર રૂપ જોયા ગોકર્ણ સમજી ગયા કોઈક પ્રેત ગતિ વાળો જીવ છે. આત્મા જલની અંજલિ લઈ માનસિક મંત્રનો પ્રયોગ કરીને જલ છાંટે છે. કહ્યું કે જે પણ જીવાત્મા હોય મારી સામે તમે પ્રગટ થાવ, તમે શાંત થાવ. અને જ્યાં જલ છાંટે ત્યાં તો એનો ભાઈ ધુંધુકારી. ગોકર્ણએ કહ્યું, કરે ધુંધુકારી, તું આ પ્રેત ગતિમાં છો, તારી ગતિ નથી થઈ? ઈશારો કરીને કહ્યું કે મોટા ભાઈ મારાથી બોલાતું નથી. જલ આચમન કરાવે છે, મંત્ર બોલી જલ આચમન કરાવ્યું અને વાણી પ્રગટ થઈ છે. ધુંધુકારી કહ્યું કે મોટા ભાઈ, મેં એટલા બધા પાપ કર્યા છે ને, મારી પાછળ તમે એક નહીં સેંકડો શ્રાદ્ધ કરો, અને એ પણ ગયા શ્રાદ્ધે સતેર નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. મારા જેવા પાપીની પાછળ ગયાજીમાં જઈને તમે સેંકડો શ્રાદ્ધ કરો ને તો મને મુક્તિ ન મળે, કારણ કે મેં પાપ એટલા કર્યા છે. ભગવાનની કોઈ દિવસ સેવા નથી કરી તો હું પ્રેત ગતિમાં જ હોઉં ને. પણ ભાઈ આ પ્રેત ગતિમાં શાંતિ નથી મળતી, મને મુક્તિ મળે ને એવું તમે કંઈક કરો. અત્યારે શાંત થા, ચોક્કસ હું તને મુક્તિ અપાવીશ. બીજો દિવસ વહેલી સવાર સંધ્યા વંદન કરે ગોકર્ણ, સૂર્યને અર્ઘ્ય આપે છે અને રથ ઉભો રહ્યો સૂર્યનારાયણનો. અને ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને પૂછે છે કે પ્રભુ, મારા ભાઈને ધુંધુકારીને મુક્તિ અપાવવા માટે શું કરવું? સૂર્યનારાયણે કહ્યું ગોકર્ણને કે ગોકર્ણ, એના માટે તમે શ્રીમદ ભાગવત સપ્તાહ કરો. ગોકર્ણએ ગામના માણસોને ભેગા કરીને કહ્યું કે મારા ભાઈ માટે સપ્તાહ કરવી છે, સાથ સહકાર આપશો? બધા ગામના માણસોએ હા પાડી ભેગા થયા. સરસ મજાની જગ્યા એક તૈયાર કરી, ગાયના છાણથી લીપવામાં આવ્યું, ગૌમૂત્ર, ગંગાજી, ગુલાબજળ બધું છાંટવામાં આવ્યું છે. કેળના સ્તંભ રોપ્યા, કારણ કે પેલાના કોઈ આવા મંડપની વ્યવસ્થા નહીં, કેળના સ્તંભને નાળિયેરથી છાંયા કરવામાં આવતા, એટલા માટે આ બધી વ્યવસ્થાઓ કરી સુંદર દિવ્ય વાતાવરણ થયું છે. અને ગોકર્ણ મહારાજે કથાની શરૂઆત કરે છે. ગામના બધા માણસો કથાની અંદર જોડાયા. અને એનો ભાઈ ધુંધુકારી હતો ને પ્રેત ગતિમાં છે. પ્રેત એટલે વાયુ સ્વરૂપે છે. અને કથાના મંડપમાં આવે છે, કથા સાંભળવી છે, પણ હવે શરીર નથી. અને શરીર નથી તો હવે બેસવું કેમ, સ્થિર કેમ? પવન તો સ્થિર રહી ન શકે. અને બરાબરમાં વ્યાસપીઠની બાજુમાં એક વાંસની સોટી હતી અને પેલો પ્રેત હતો ધુંધુકારી વાંસની સોટીમાં બેસી ગયો. વાંસ પોલો હોય ને એટલે એમાં અંદર બેસી ગયો. વાંસની સોટીની અંદર બેઠો. કથા પૂરી થઈને સાંજ પડી અને જ્યારે પેલા દિવસની કથા પૂરી થઈને સાંજ થાય અને ત્યારે કથા મંડપની અંદર ત્યારે એક જોરદારનો ત્યાં ધડાકો થયો છે. બધા માણસોએ અવાજ સાંભળ્યો, પણ આ અવાજ ક્યાંથી આવ્યો, કોનો આવ્યો ખબર ન પડી. બીજો દિવસ થયો, બીજા દિવસે કથા શરૂઆત થઈ અને જ્યારે કથા સાંજે વિરામ થઈને કથા પૂરી થઈ એટલે ફરી પાછો કથા મંડપમાં જોરદાર એક એવો કડાકો સંભળાયો. અવાજ બધા સાંભળે પણ ક્યાંથી અવાજ આવે ખબર ન પડે. ત્રીજા દિવસે ત્રીજો, ચોથા દિવસે ચીથો, આમ 7 દિવસ સુધીની કથાની અંદર કથા મંડપમાં અવાજ થયા. અને 7મા દિવસે જ્યારે છેલ્લે કથા વિરામ થાય છે અને જ્યારે 7મા દિવસે સાંજે કથા વિરામ થઈ ત્યારે કથા મંડપમાં ફરી પાછો એક જોરદારનો કડાકો થયો. અને કડાકો થતાની સાથે વ્યાસપીઠની બાજુમાં એક જે વાંસ હતો એ વાંસ ફાટે છે. એમાંથી પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થાય છે, ભાગવતજીને વંદન કરે છે અને કહ્યું છે કે ભાઈ ધન્ય છે આ ભાગવતની કથાને, કે આ કથા દ્વારા મને મુક્તિ મળી. અરે કોણ છો તમે? હું તમારો ભાઈ ધુંધુકારી. પેલા પ્રેત ગતિમાં સ્વરૂપ જુદું હતું ને અત્યારે સ્વરૂપ બદલી ગયું. વૈકુંઠમાંથી વિમાન આવે છે અને ધુંધુકારીને વિમાનની અંદર ભગવાનના પાર્ષદો બેસાડે છે. ગોકર્ણ મહારાજ ભગવાનના પાર્ષદોને કહે છે કે કથા તો આ બધાય માણસોએ સાંભળી,
તો આ વિમાન બીજા કોઈ માટે નહીં, મારા ભાઈ એક માટે જ શું કામે આવ્યું? ભગવાનના પાર્ષદોએ કહ્યું કે કથા એક જ હતી, વાંચનાર એક હતા, સ્થળ એક હતું, પણ સાંભળનાર બધા જુદા જુદા હતા. તમારા ભાઈએ કથા સાંભળી અને ગામના માણસોએ કથા સાંભળી, એમાં ફેર હતો. ગામના બધા માણસોએ કથા સાંભળીને હાલતા ચાલતા ઉઠતા બેસતા ને બધાનું ધ્યાન વગરની કથા સાંભળી. કોઈનું એકાગ્ર મન કથામાં નહોતું, પણ તમારો ભાઈ ધુંધુકારી કથા સાંભળતો ને એકાગ્ર મનથી એક ચિત્તથી એમણે કથા સાંભળી. અને દરરોજ જ્યારે તમે કથા પૂરી કરતા ને સાંજે તમને જે અવાજ સંભળાતો ને એ અવાજ બીજો કોઈ નહીં, આ વાંસની સોટીમાંથી અવાજ આવતો. ને વાંસની સોટીની અંદર 7 ગાંઠ હતી અને દરરોજની એક એક ગાંઠ એમાંથી તૂટતી, એનો અવાજ હતો. એ કોઈ વાંસની સોટીની ગાંઠ નથી. પણ હે ગોકર્ણ, તમારા ભાઈની કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ, આ કથા સાંભળીને આ કથા દ્વારા એની આ બધી ગાંઠો તૂટી અને આ વાસના રૂપી બધી ગાંઠ તૂટી. એટલા માટે એના માટે વિમાન આવે છે. વાસના રૂપી ગાંઠ તૂટે ત્યારે વિમાન આવે છે. આ વાંસની સોટી છે ને, વાંસની સોટી એક જ હોય પણ કામ બે થાય. દીકરા દીકરીના લગ્ન થાય, માણેકસ્તંભ રોપો ને, માંડવો રોપીએ આપણે, અને માણેકસ્તંભની સાથે કઈ સોટી બાંધવામાં આવે? કઈ સોટી બાંધો? કે શેરડી સાઠો? વાંસની સોટી. હા, સરસ લ્યો. અને એમાં અત્યારે તો એવી સરસ મજાની રઘુભાઈ એમાં રાજકોટમાં તો મળે છે શણગારેલી બધી આમ ડાયમંડ ચોટાડેલી ને એવી અહીંયા આવતી તો આવે છે ને એવી. આ લગ્નની બધી સામગ્રી, આ બધી વસ્તુ એવી આવવા માંડી. ઓલા ઇન્ડિયા પિંડિયા બહેનો રાખના ઇન્ડિયા પિંડિયા બનાવીને થાકી ગયા, રાખના ભાતના ને. એ હવે તો મજાના ડાયમંડ વાળા શણગારેલા. આમ વરરાજાને પોખીને ઘા કરે સાસુમાં, કોકનો તોલો તોડી નાખે. ઓલા સંપુટ આવે એ મજાના શણગારેલા. એવી બધી વસ્તુ આવે છે. ઓલું માણેકસ્તંભ પેલા તો જમીનમાં ખાડો કરીને એમને રોપી દેતા ડેલી પાસે. અત્યારે તે મજાનું એવું કુંડું અને આ બધી વસ્તુ જોઈને આપણને એમ થાય કે આપણે થોડાક વેલા પૈણી ગયા. મજાના આપણે સરસ મજાના કેવા ફોટા આવડના ભાઈ, કેવો વિડીયો ઉતારે છે. આ બધી વસ્તુ એમાં આ વાંસની સોટી આવે એ મજાની શણગારેલી આવે. એ શણગારેલી લ્યો કે સાદી લ્યો કે વાડીએથી તમે તાજી કાપ્યા જે હોય, પણ એ વાંસની સોટી આપણને કંઈક બતાવે છે. વાંસની અંદર આપણા પિતૃની પૂજા થાય છે.